ગીરની કેસર કેરીનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય। ગીર સોમનાથના અનેક રાજકીય નેતાઓએ પોતાની કારકિર્દીની શરૂઆત તાલાળા વિસ્તારમાંથી જ કરી હતી। એવી શુગર ફેક્ટરીઓ અમારા ગીર સોમનાથ જિલ્લામાં 3 છે, 3 આ વર્તમાન સરકારના સમયમાં જ બંધ થઈ છે। અને કોંગ્રેસમાં હવે કઈ રહ્યું નથી, કોંગ્રેસ મુક્ત ભારત થવાનું છે, એટલે નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ રાખી આ અમારા ખેડૂતની કોઈ મુલાકાત નથી લેતું, કોઈ પૂછવા નથી આવતું તમારી હાલત શું છે। મોદી સાહેબ આવ્યા પછી વિકાસ ફક્ત ને ફક્ત વિકાસ જ થયો છે બધી જગ્યાએ। ભિખારી એટલે એક તો અમને નોટબંધીને ભાંગી નાખ્યા, અમારા ઝીણા મોટા ધંધા હતા એ અમારે વેરફાઈ ગયા। નોટબંધીને લઈને કઈ તકલીફ છે એવું લાગતું નથી અમને કઈ। ભાજપની જ સરકાર બનવી જોઈએ, કોંગ્રેસની જ સરકાર બેહવાની છે। જીતુભાઈ વાઘાણી કહે કે નરેન્દ્ર મોદી કે ગમે કે સરકાર દરેક રીતે અસફળ રહી છે। આ તાલુકાનો, આ વિસ્તારનો, ગીર વિસ્તારનો પ્રશ્ન છે, ઇકોઝોનનો પ્રશ્ન છે। અમે ખેડૂતના દીકરા દવા પીને મરી જઈએ તો આ સરકાર અમારું કઈ ધ્યાન આપતી નથી। અમે પેપર દેવા જઈએ તો પેપર ફૂટી જાય। ભગવાનભાઈ બારનું સસ્પેન્શન થવું, બાદમાં પેટા ચૂંટણીનું આયોજન થવું, ફરીવાર ચૂંટણી પર સ્ટે આવવો અને સુપ્રીમ કોર્ટે યોગ્ય ન્યાય આપ્યો છે। અમારે તો કોંગ્રેસ જોઈએ, હવે ભાજપથી થાકી ગયા છે। 100% ભાજપ આવવાની છે। પેલા તો ગુજરાત પાટાને ખેડૂતને પોષણક્ષમ ભાવ જ મળતો નથી કોઈ પણ વસ્તુનો, મગફળી હોય, તુવેર હોય, ચણા હોય, છે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી અટાણે ખેડૂત પાસે, એમ કેમ તો યાર। અને ભારત દેશમાં મોદી સાહેબની પાછી સરકાર આવે, ખરેખર ગોડાઉન બેડા છે, મગફળી નથી બની। જયારે ધારાસભ્યનો પગાર વધારવાની વાત આવે ત્યારે કોઈ એમ નથી કહેતા કે આ ખોટું છે કે સાચું, બરાબર। ગીરની કેસર કેરીનું નામ પડતાની સાથે જ મોંમાં પાણી આવી જાય છે। દેશ વિદેશની અંદર નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર ખૂબ જ પ્રસિદ્ધ થયેલી ગીરની આ કેસર કેરીનો પાક ગુજરાતના ગીર સોમનાથના તાલાળા વિસ્તારની અંદર સારો એવો થાય છે। આ વિસ્તારના ખેડૂતો અનેક પ્રકારના ગીરની કેસર કેરીના બગીચાઓ ધરાવે છે, પરંતુ જેમને સરકાર તરફથી ક્યારેક કોઈ પણ પ્રકારની બાગાયતી પાકની અંદર રાહત નથી આપવામાં આવતી એવો અહીંના ખેડૂતોનો દાવો છે। આ વિસ્તાર રાજનીતિની રીતે, રાજકારણની રીતે પણ ક્યાંક ને ક્યાંક આગવું મહત્વ ધરાવે છે એવું પણ કહી શકાય। લોકસભાની ચૂંટણી 2019 નજીક આવી રહી છે, ત્યારે અહીંના લોકોનો શું છે મૂળ, કયા પક્ષને સમર્થન આપે છે, સમજવાની કોશિશ કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું જીટીવીના ચૂંટણીલક્ષી કાર્યક્રમ ચૂંટણીનો ચક્રવ્યૂહમાં। નમસ્કાર, હું છું વિજય અને આપ જોઈ રહ્યા છો જીટીવી ગુજરાત ન્યૂઝ। જનતાના જોરે અને ગુજરાતની જોડે, અમારી નહીં પરંતુ આપણી જીત। જીટીવી ગુજરાત ન્યૂઝની ટીમ આવી પહોંચી છે ગીર સોમનાથના તાલાળા વિસ્તારની અંદર। કયા કયા વિકાસના કામો થયા છે, કયા અટકેલા છે, સમગ્ર વિગતો મેળવવાનો પ્રયત્ન કરીશું જીટીવીના ચૂંટણીલક્ષી કાર્યક્રમ ચૂંટણીના ચક્રવ્યૂહની અંદર। તાલાળા વિસ્તારની વાત કરવામાં તો ક્યાંક ને ક્યાંક રાજકારણની અંદર ગરમાવો પણ વારંવાર નજીકના સમયની અંદર આવ્યો છે, આવું પણ કહી શકાય। ભગવાનભાઈ બારનું સસ્પેન્શન થવું, બાદમાં પેટા ચૂંટણીનું આયોજન થવું, ફરીવાર ચૂંટણી પર સ્ટે આવવો, ભાજપની ટિકિટ ફરીવાર રદ થઈ, આવા ક્યાંક ને ક્યાંક રાજકારણની અંદર આ વિસ્તારમાં ગરમાવો પણ આવ્યો છે। કયા કયા વિકાસના કામો થયા છે, કયા બાકી છે, વિવિધ પ્રકારના સરકારે આપેલા વાયદા પૂરા થયા છે કે સમગ્ર વિગતો મેળવવાની કોશિશ કરીશું આપણે જીટીવીના આ ચૂંટણીલક્ષી કાર્યક્રમ। અહીં બંને સ્થાનિક અને આગેવાનો ઉપસ્થિત છે, તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કયા કયા વિકાસના કામો થયા છે। સૌપ્રથમ તમારી પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરી, તાલાળા વિસ્તારની વાત કરવામાં આવે તો કેટલા પ્રમાણમાં કેન્દ્ર સરકારે વાયદા આપેલા તે પૂરા થયા છે કે કેમ? અહીંયા વર્તમાન કેન્દ્ર સરકારની જે સત્તા 5 વર્ષ પૂરા થવા જાય છે, ઇલેક્શન શરૂ છે, તો આ વિસ્તારની અંદર ફક્ત ખેતી આધારિત જ ઉદ્યોગ છે, બીજા કોઈ ઉદ્યોગ નથી। એવી શુગર ફેક્ટરીઓ અમારા ગીર સોમનાથ જિલ્લામાં 3 છે, 3 આ વર્તમાન સરકારના સમયમાં જ બંધ થઈ છે એમ ટૂંકમાં। એક વાત, બીજા નંબરમાં સાસણ જે અમારું પર્યટન માટેનું વિશ્વની અંદર સિંહોમાં પ્રખ્યાત નામનું સેન્ટર જે છે એને ગુજરાત સરકારે બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનની નિમણૂક આપી અને વિકસાવવાની કોશિશ કરી, અને એના પછી જે અહીંના ફાર્મર લોકો છે, ખેડૂત લોકો છે, એને નાના નાના રિસોર્ટ બનાવ્યા, અને એ જે બહારની પબ્લિક આવે છે એને રહેવા જમવા માટેની વ્યવસ્થા અને રોજીરોટી ઉપલબ્ધ કરવા માટેનો એક પ્રયાસ થયો। તો એને આ સરકારે સતત તમામ રિસોર્ટને તાળા મારી અને એને સ્થાનિક લોકોની રોજીરોટી છીનવવાનો ધંધો કર્યો છે એમ ટૂંકમાં। એટલે વિવિધ પ્રકારના વાયદાઓ આપે તે પૂરા કરવામાં સરકાર ક્યાંક ને ક્યાંક અસફળ રહી છે। સરકાર દરેક રીતે અસફળ રહી છે। આ તાલુકાનો, આ વિસ્તારનો, ગીર વિસ્તારનો પ્રશ્ન છે, ઇકોઝોનનો પ્રશ્ન છે। ઇકોઝોનની અંદર પણ જે અમારી સમસ્યા ચાલે છે એની અંદર જબરજસ્ત લડાઈ થઈ છે, આંદોલનો થયા છે, સરકારમાં રજૂઆતો થઈ છે, પણ એકના બે નથી થયા। અને અત્યારે અમારી પીઆઈએલ હાઈકોર્ટની અંદર સરપંચો 37 સરપંચો અને ભૂતકાળના 3 એમએલએ પણ કરેલી છે, પણ સરકાર ક્યારેય, સરકારના કોઈ જવાબદાર
સાંસદ કે વર્તમાન સમયમાં પહેલાં ગોવિંદભાઈ પરમાર હતા એ વખતે આ વિસ્તારનો પ્રવાસ કરીને કોઈ પ્રજાને હૈયાધારણા આપી તમને નુકસાન નહીં થાય એટલે અહીંની રેવન્યુની જમીન પણ જૂટવી લેવાનો પ્રયાસ થયો છે. એટલે અહીંના ખેડૂતો છે એ તો હવે ખેડૂત મટી જાય, જો ઇકો ઝોન આવે તો એને પણ પછી તો એ ખેતમજૂરમાં જેને કામ કરવાનું રહે. જી એટલે ચોક્કસ કહી શકાય કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક અનેક પ્રકારે અસંતોષ થઈ રહ્યો છે. અનેક મુદ્દાઓ બાબતે, પાક વીમા બાબતે, ઇકોઝોન બાબતે ક્યાંક ને ક્યાંક અસંતોષ છે. જે કંઈ વાયદા ખેડૂતોને લગતા કરવામાં આવ્યા હતા તે નથી કરવામાં આવ્યા. આપ શું કહેશો? શું લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, કોને સમર્થન આપશો? સમર્થન તો અમે તો મતદાર છે, બરાબર છે. અમારી ઉપર જે વેરા પડી છે એ વસ્તુને અમે સ્વીકારીએ છીએ. સ્વીકારીએ એટલે એક તો અમને નોટબંધીને ભાંગી નાખ્યા. અમારા ઝીણા મોટા ધંધા હતા એ અમારે વેરફાઈ ગયા. બીજા નંબર અમારા ખેડૂતને જ્યારે વાવેતર કરવાનો સમય આવ્યો ત્યારે અહીંયા નોટબંધી ઝીકી દીધી. અમારા ખેતરોમાં પડતર પડી રહ્યા 3-3, 4-4 મહિના, 2-2 મહિના, બરાબર છે. જ્યારે અમારો સમય આવે ખેતી કરવાનો ત્યારે ભાવ વધારો થઈ જાય, માલ લેવા જાય જ્યારે અમારો માલ માર્કેટમાં અમે જ્યારે મૂકીએ છીએ ત્યારે એ માલની દિશા એવી થાય છે કે યાર્ડવાળા અમને 4 વખત ધક્કા ખવડાવે અને અમારો માલ પૂરો ઝોકતા નથી. તો આનું અમારે કરવાનું, અમે ખેડૂતના દીકરા દવા પીને મરી જઈએ તો આ સરકાર અમારું કંઈ ધ્યાન આપતી નથી. બરોબર, ક્યાંક ને ક્યાંક સરકાર તરફથી પણ અસંતોષ થઈ રહ્યો છે. શું કહેશો આપ ખેડૂત તરીકે? અમારા હિરણબેનું પહેલાં ભાજપની સરકાર એમ કહી હતી કે અમે નર્મદાનું પાણી આમાં નાખ્યું તો અમુકને ખેડૂત દેતા હતા એ બંધ કરી દીધું. હવે પહેલાં તો ગુજરાતમાં અટાણે ખેડૂતને પોષણક્ષમ ભાવ જ મળતો નથી કોઈ પણ વસ્તુનો. મગફળી હોય, તુવેર હોય, ચણા હોય, અને હમણાં ચણાનું સેન્ટર તારડા આપવામાં આવ્યું નથી. અટાણે બજારમાં 750 રૂપિયામાં અમે મણ ચણા વેચીએ. કાડલી અને પ્રાચી સેન્ટર આપવામાં આવ્યું, તારડા સેન્ટર જ આપવામાં નથી આવ્યું. તો અમારા તારડાના ખેડૂતોને અટાણે શું કરવાનું? તારડાના ખેડૂતની કોઈ પ્રશ્ન સાંભળ્યો જ નથી. અમારા હાલના કોઈ પદાધિકારી કાંઈ આવ્યા જ નથી અને કોઈ પૂછતું પણ નથી. અહીં અમારા ખેડૂતની કોઈ મુલાકાત નથી લેતું, કોઈ પૂછવા જ નથી આવતું તમારી હાલત શું છે. અટાણે અમારી બદતર હાલત છે. આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી અટાણે ખેડૂત પાસે. એમ કહો તો હાલ એક ખાંડીએ 3-4 હજાર રૂપિયાની ભાવ ફેર નુકસાની અમે ખમીએ. શું કહેશો લોકસભા ચૂંટણી 2019 અંતર્ગત કોણ કેટલા સીટથી આવે એવું લાગે? તારડા શહેરના અમે પ્રજાજન છીએ. જુનાગઢ લોકસભા 13 ચૂંટણી 2019ની અત્યારે ચાલી રહી છે. વાતાવરણ અત્યારે સારું છે. નરેન્દ્ર મોદી સાહેબના કરેલ કામ, એની વિકાસની જે યાત્રા નીકળી છે એના ઉપર વેપારીઓ, ખેડૂતો અને અન્ય યુવાનો પણ રાજી છે, ખુશ છે. અને એ લોકો નરેન્દ્ર મોદી સાહેબને ઉપર પાછો વિશ્વાસ રાખી 2019માં પાછા પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને જોવા માગે છે. એવી અમારી તારાળાની જનતા આવું ઈચ્છી રહી છે. પણ છેલ્લા 5 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ જે આ વિસ્તારની અંદર ખેડૂતોની વાત આવે, બાગાયત પાકની વાત આવે, ક્યાંક ને ક્યાંક અસંતોષ થયો એવું લાગી રહ્યું નથી. પાક વીમાની તમે જે વાત કરો છો, પાક વીમો અહીંયા કેસર કેરીનો આ વિસ્તાર છે. આની પહેલાં પાક વીમો આપ્યો હતો. અત્યારે ખેડૂતના ખાતામાં 6,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું. દર મહિને વર્ષે 2,000 રૂપિયા ખાતામાં નાખવાના એવું આયોજન કર્યું છે. અને ખાતામાં ઘણા લોકોના પૈસા પડી ગયા છે એમ ખેડૂત લોકો કહે છે. અમે પણ એમાં તપાસ કરી છે. અમારા પણ મિત્રો ખેડૂત છે. તો આવું આગામી કોઈ 50 વર્ષમાં કોઈ ગવર્મેન્ટે આવું કોઈ કોંગ્રેસની સરકારે કોઈ દી આવું કર્યું નથી. આ નરેન્દ્ર મોદી સાહેબના વિચાર આવ્યો. એક નાના ખેડૂત હોય એને 2,000 રૂપિયા દર વર્ષે હપ્તો મળે તો એક લાઇટ બિલ ભરાઈ જાય, ક્યાંક થોડુંક બિયારણ નાનું ખેડૂત હોય તેને મળી જાય. આવી બધી વસ્તુ કરી છે તો એ નરેન્દ્ર મોદી જ કરી કે બીજા કોઈનું આ કામ નથી. અને એની ઉપર આ જનતાને વિશ્વાસ છે અને લોકો પેટ ભરીને મત આપવાના છે, એમાં કોઈ શંકા નથી. આપ વેપારી છો, શું કહેશો? નોટબંધી જીએસટીને લઈને ફાયદા થયા છે કે નુકસાન થયું છે દેશને? થોડીક તકલીફ પડી છે 2-4 દિવસ, થોડોક ટાઈમ. પછી એ બધું સારું, દેશ માટે સારી વાત હતી. જે નિર્ણય લીધા છે બહુ સરસ છે અને અત્યારે બધા એમાં પ્રજા બધા ખુશ છે. જી જી, આપ શું કહેશો? શેના માટે નોટબંધી જીએસટી લઈને આપ વેપારી છો તો શું ફાયદા થયા એવું લાગે? નોટબંધીને લઈને કંઈ તકલીફ થાય એવું લાગતું નથી અમને કાંઈ. અને નોટબંધીનો પ્રશ્નને લઈ અને દેશ માટે ઘણી સારી વાત છે. અને આ દેશના ઇતિહાસની અંદર જે ભૂતકાળની અંદર નોટબંધી જ્યારે થઈ હતી ત્યારે સરકારને ડિસ્ટર્બ થઈ હતી. આ એક જ આવા વડાપ્રધાન છે કે જે નોટ બંધ કરી અને વોટ માગવા નીકળ્યા છે, નોટ આપીને નહીં. જી જી જી, ચોક્કસ. ઘણા યુવાનો પણ છે તેમની પાસે. શું બેરોજગારી બાબતે મોદીએ વાયદા આપ્યા હતા 2 કરોડ બેરોજગારોને ભરતીના, તે કેટલા અંશે પૂરા થયા હોય એવું લાગે આપને? સાહેબ, વાયદાની વાત કરીએ તો વાયદાની વાતમાં નરેન્દ્ર મોદીએ જે અત્યારે યુવાનોને અને રોજગારની વાત કરી છે તો ઘણા
ઘણા અંશે ક્યાંય પણ વગર ઇન્ટરવ્યુ મેરિટ ઉપર ઘણા લોકોને મારી પાસે એવા દાખલા છે કે ડાયરેક્ટ એને ભરતી કરી લીધી છે અને ડાયરેક્ટ કોઈ જાતનું કરપ્શન વગર નો મેરિટ પ્રમાણે એને મુદ્દે શું કહેશો? જે પ્રમાણે વાયદાઓ આપવામાં આવ્યા છે તે કેટલા અંશે પૂરા થયા છે? બેરોજગારી મુદ્દે સરકાર 100% નિષ્ફળ ગઈ છે. બેરોજગારીના મુદ્દા ઉપર આપ મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ છે. ખેતી પ્રધાન દેશના નાતે બિન ક્વોલિફાઈડ માણસો પૂરા શિક્ષિત નથી એવા લોકોને પણ દેશની અંદર 18 વરણ જે ખેડૂતમાં આવે છે એ તમામ ખેડૂત સમાજ જ રોજીરોટી આપે છે. અને જ્યારે ખેત ઉત્પાદન કરવા માટે નું જે કોસ્ટ ઓફ પ્રોડક્શન કહેવાય અંગ્રેજીની અંદર ઉત્પાદન ખર્ચ છે એ 4 ગણો થઈ ગયો છે. અને જ્યારે જણસી પાકે છે ત્યારે એને માર્કેટની અંદર વેચવા જઈએ છીએ તો એની અંદર અમને 50% વળતર મળતું નથી. અને ખેડૂત લોકોને તો કોઈ બી સરકાર એમ ટૂંકમાં વર્તમાન સરકારે તો ભાંગીને ભૂકો કરી નાખ્યા, પણ એક જ માગણી છે કે ભાઈ અમને લાઇટ, પાણી, રસ્તો અને માર્કેટિંગ બરાબર અને ઉચ્ચ પ્રકારના બિયારણો અને ખાતર વ્યાજબી ભાવમાં મળે. 6 વાત સિવાય અમારે કોઈ સહાય જોતી. તાલાળા તાલુકો 70% બાગાયત વિસ્તાર છે. જે બાગાયત વિસ્તારની અંદર ખેડૂતોનો પાક વીમા માટેનું પ્રીમિયમ પણ નથી લેવાતું અને ક્યારેય પાક વીમામાં સમાવેશ કરવાની વારંવાર રજૂઆત કરી. ત્યારે આ અત્યારની ચાલુ કેન્દ્ર સરકાર અને ગુજરાતની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, અમે કોઈ સરકારની ખેડૂતના દીકરા તરીકે અમારી એક માગણી છે કે અમને ખેડૂતોને બાગાયત વિભાગને બાગાયત વિસ્તાર હોવાથી પાક વીમાની અંદર સમાવેશ કરવો જોઈએ, જેથી કરીને ખેડૂતોને એનું ક્યારેક સિઝન કેરી આવે છે, ક્યારેક અમુક વર્ષે આવરણ ઓછું હોય, ઉત્પાદન થતું નથી તો ખેડૂતોને આત્મહત્યા. શું કહેશો આપ? લોકસભા ચૂંટણી 2019 આવી રહી છે ત્યારે અમારે તો કોંગ્રેસ જોઈએ, હવે ભાજપથી થાકી ગયા સાવ. કોઈ રોડ રસ્તા નથી થતા, કોઈ ગામના કામ નથી થતા, કોઈ એક ગલીના કામ નથી થતા. ઓલા પાથરી દીધા 1.5 રૂપિયા વાળા એમને પડ્યા રેઢા એમને. આ કુંડીઓ બધી એમને રેડી પડી છે. રોડમાં તમે જોઉં, તમે વિકાસમાં જોઉં, બધા કે વિકાસ કર્યો, વિકાસ શેનો કર્યો? વિકાસ એ બધાને ખુદ નો કર્યો. કોઈ પાસે ખાવા ધાન નહોતું એની પાસે બધું થઈ ગયું. બાકી કોઈ વિકાસ જાતનું નામ જ નથી વિકાસનું. બસ ખાલી મોદી મોદી કરીને બધા હાલી નીકળ્યા છે. મોદીએ બધાને ઉપાડી લીધા, ગોબા ઉપાડી લીધા, નોટબંધી કરી ના કરીને પોતાના કરી લીધા. મુદ્દો એવો છે કે ભાજપ સરકાર વારંવાર એમ કહે છે કે અમે ખેડૂતોનો 7,000 કરોડ રૂપિયાની મગફળીની ખરીદી કરી છે, તો એમાં ખેડૂતોને એક ખાંડીએ 2,000નો ફાયદો થયો છે. એ કે અમે 7,000 કરોડની ખરીદી કરી છે તો બાકીની આવક તો થવાની છે ને સાહેબ. 7,000 કરોડની ખરીદી કરી તો બાકીની આવક તો સરકારને થવાની ને રૂપિયાની. તો 7,000 કરોડનો તમે ફાયદો શેનો કર્યો છે? 7,000 કઈ રીતે કરો? તમે 2,000 ખેડૂતને ફાયદો કર્યો છે, નો ડાઉટ, પણ તમે ગણતરી અત્યારે એવી કરો છો કે 7,000 કરોડ રૂપિયાનો ખેડૂતોને ફાયદો કર્યો છે. તો આમાં 7,000 કરોડની વાત ક્યાં આવે છે? ગોડાઉનોની અંદર મગફળી બળી ગઈ છે, પણ હું એમ કહું છું ખરેખર ગોડાઉન બળ્યા છે, મગફળી નથી બળી. જી ચોક્કસ. શું કહેશો આપ? ખેડૂત છો, વેપારી છો કે શું છો? ખેડૂત છે. ખેડૂત છો, શું કહેશો? અમે તો એવું કહેવા માંગીએ કે અટાણે કોંગ્રેસ ભાજપ વાળા છે એ અમારે અટાણે ઝેરનું પાણી આની કોઈ ગટરમાં નાખે કે કોઈ પણ ભોગે આને મારી નાખવા કોંગ્રેસ વાળાને મતદાન ન કરે એવી રીતનું તારાણાનું ગંદુ પાણી અટાણે અમારે હેરણમાં નાખી અને અમારે અટાણે બોરનું પાણી પીવું પડે. બરાબર. એટલે હવે આમાં કેટલા વર્ષ અમે જીવીએ એ કંઈ નક્કી નથી. એટલે આ સરકાર જાય તો અમે જીવીએ, બાકી આ જીવવા દે એવો કોઈ પોઝિશન. ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ અસંતોષ થઈ યુવાનો પણ શું કહેશો એક આગેવાન તરીકે? કોણ કેટલા સીટથી આવશે અને કોની સરકાર બનશે? હા, 100% ભાજપ આવવાની છે ને અમારે પણ રાજેશભાઈ આવવાના જ છે ચૂંટાઈને ને સારો વિકાસ થયો છે ને બહુ સારા કામ થયા છે. આપ શું કહેશો? અમે પણ એ જ કહીએ છીએ કે રાજેશભાઈનું બીજું ઘર ગણાતું હોય ને તો આ તાલાળા છે. તાલાળા તાલુકો એમને ખૂબ એને રૂબે મત આપી અને રાજેશભાઈને અને મોદી સાહેબને વિજય બનાવી અને ભારત દેશમાં મોદી સાહેબની પાછી સરકાર આવે એ પ્રમાણે જ થશે. ચોક્કસ એ પ્રમાણે જ થશે. આપ શું કહેશો? ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ આરોપ નાખે ચોકીદાર ચોર મુદ્દે કે ભાઈ વિજય માલ્યા છે, બીજા અન્ય જે કરોડોનું કૌભાંડ કરીને નીકળી ગયા છે, આરોપ લગાવી રહ્યો છે, શું કહેશો? આ બધી જે આરોપ છે એ બધી પાયાવેરણા છે. એટલા માટે કે આ બધી જ્યારે લોનો આપી છે ત્યારે કોંગ્રેસની ગવર્મેન્ટ હતી, યુપીએની સરકાર હતી. નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા છે 2014માં. એને ત્યાંથી લઈ આવવાના છે, એ કોઈને મૂકવાના નથી, લોકોને જેલમાં નાખવાના છે. નીરવ મોદી હોય, વિજય માલ્યા હોય કે અન્ય પણ કરપ્ટેડ જે પણ લોકો હોય એ આ જે કંઈ પણ કરપ્શન થયું છે, જેની લોનો આપી છે એ ગુજરાત ઇન્ડિયાની યુપીએની સરકાર, કોંગ્રેસની સરકારમાં બધાને લોનો આપવાની છે. એનો હિસાબ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર એ લોકોને વિદેશમાં ત્યાં લઈ આવી અને એને જેલમાં મૂકવાની છે. એ વાત પણ નક્કી છે. હા, એ નરેન્દ્ર મોદી કરી શકશે. એક બાબત જાણવી છે મારે, અમુક કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ભળી જાય છે,
પહેલાં ભાજપ આરોપ નાખતી હોય છે કે ભાઈ ભ્રષ્ટાચાર કરે છે, ઘણા આરોપ નાખતા હોય છે, પરંતુ ભાજપમાં આવી જાય છે કોંગ્રેસ નેતા ત્યારે કેમ પવિત્ર થઈ જાય છે, શું કહેશો? કોંગ્રેસના લોકો જ્યારે ભાજપમાં ભળે છે, ધારાસભ્યો ભરે છે, કોઈ સંસદ સભ્યો, કોઈ જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના જવાબદાર વ્યક્તિઓ ભરે છે, એ આજે 22 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. સારા કામ કરે છે, સારા વિકાસના કામ કરે છે, જેથી કરીને ઓપોઝિટ ધારાસભ્યો હોય છે તો એને વિકાસના કામમાં થોડીક અડચણ આવે છે. એ તો કોઈ પણ હોય છે, એના હિસાબે એને વધારે વિકાસ કરવો હોય છે, એના હિસાબે ગવર્મેન્ટની સાથે રહી તો એને વધારે વિકાસ થાય છે, વધારે પ્રજાના કામ કરી શકે છે. એના માટે લોકો જોડાઈ રહ્યા છે અને કોંગ્રેસમાં હવે કંઈ રહ્યું નથી. કોંગ્રેસ મુક્ત ભારત થવાનું છે એટલે નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ રાખી અને બધા ભળતા રહે છે, હજી ભળવાના છે બધા. એ ચોક્કસ. કોની સરકાર બને તો દેશ માટે ફાયદો થાય એવું લાગે તમને? ભાજપની જ સરકાર બનવી જોઈએ. શું ફાયદા મહત્વના? ફાયદો જ છે ને, ભાજપની સરકાર બને તો ફાયદો જ છે ને. ધારાસભ્યનો પગાર વધારવાની વાત આવે તો કેમ બંને પક્ષો મળી જાય છે, આ બાબતનું શું કહેશો? ધારાસભ્યોનો પગાર જ્યારે વધારવાની વાત આવે, વિરોધ પક્ષોવાળા જ્યારે એમ કે તમે આ ખોટું કરો છો, આમ કરો છો, જ્યારે એને કાસલા પકડીને બહાર તગડી મૂકે છે. જ્યારે પગાર વધારવાની વાત આવે ત્યારે ભાજપના ધારાસભ્ય 100 છે, આના 85 છે, એટલે કારણ કે એને તો ફાયદો મોટો થાય એટલે એ તો સ્વીકારી લે. જ્યારે ધારાસભ્યોનો પગાર વધારવાની વાત આવે ત્યારે કોઈ એમ નથી કહેતા કે આ ખોટું છે કે સાચું. બરાબર. અમુક યુવાનો પણ છે, તેમની પાસેથી પણ અમુક વિગતો મેળવવાની કોશિશ કરીશું. એક યુવાન છો, શું કહેશો? 2 કરોડ બેરોજગારીની નરેન્દ્રભાઈ મોદીએ વાત કરી હતી, તેનું કેટલા અંશે નિરાકરણ થયું? આ મોદી છે એ ખોટા વાયદા જ કરે. અત્યારે અમે પેપર દેવા જઈએ તો પેપર ફૂટી જાય, અમે અહીંથી જઈએ તો કારણ વગર અમારા ટિકિટ ભાડા, અહીંથી રહેવાનું, એટલું ગેસ્ટ હાઉસ ખર્ચ, એ બધી અમારા ખીચાનું ભારણ વધી ગયું છે. પાછા આવીએ, પાછું પેપર દેવા જાય તો એમ કે એસટીમાં ભાડા ફ્રી આપશું. શું લાગે લોકસભા ચૂંટણી 2019 અંતર્ગત કયો પક્ષ વધારે ફાવશે? ગુજરાતની અંદર કેટલી સીટ આવશે અને કોણ કેન્દ્ર લેવલમાં આવશે, શું લાગે આપને? અત્યારે વર્તમાન સ્થિતિ ગામડાની અને ગામડામાં જીવનારો રહેનારો વર્ગ છે એ વર્તમાન સરકારથી ત્રાહિમામ છે. વર્તમાન સરકારની તમામ પોલિસીઓ છે એ પ્રજાનું શોષણ અને લોહી ચૂસવાની પરિસ્થિતિ છે. એનાથી આમ જનતાને, ભારત ખેતી પ્રધાન દેશ હોવાને નાતે એ ઉદ્યોગોથી કોઈ દેશ ચાલતો નથી. ભારત દેશ છે ખેતી આધારિત જ, એનું અર્થતંત્ર પણ ખેતી આધારિત જ છે. એટલે ખેડૂતને અત્યારે એક આખો હવામાન એવું છે કે ભાઈ વર્તમાન સરકાર બીજેપીની જોતી જ નથી અને સરકારમાં પરિવર્તન 100% દેખાય છે. એટલે સીટો તો રિઝલ્ટ આવે ત્યારે જોજો તમે. અત્યારે આ લોકો તો કદાચ એમ કહે છે વર્તમાન સરકાર અહીંયા કે ભાઈ 26 સીટ આવશે, એટલે 26ની હમણાં જીતુભાઈ વાઘાણી 27મી એક જે એને ઓલી 27 સીટીઓ નીકળી હતી ને, એમ કદાચ આ લોકો તો એકાદી બેઠક પણ વધારી લે એમ ટૂંકમાં આવું લાગે. ચોક્કસ. આપ શું કહેશો, કોણ કેટલી સીટ આવે એવું લાગે? અમને તો કોંગ્રેસ સિવાય કોઈ દેખાતું જ નથી. ભાજપવાળા કોઈ કંઈ કામ કરતા નથી. એના ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, ક્યાંય નગરપાલિકાવાળા હોય, ગમે હોય, નાનો માણસ કોઈ કંઈ કામ કરતો નથી. એક બાંધવાનું હોય ને તો અહીંયા બધાને આગળ કરી દે, બાકી કોઈ વસ્તુ અહીં કંઈ કરતા નથી. એટલે કોંગ્રેસની જ સરકાર બેહવાની છે. જીતુભાઈ વાઘાણી કહે કે નરેન્દ્ર મોદી કહે, ગમે કહે, વધારેમાં વધારે સીટ કોંગ્રેસની આવવાની છે અને અહીં તો અમારે કોંગ્રેસ જ આવશે, પૂંજાભાઈ વંશ જ આવશે, કોઈમાં શંકાને સ્થાન નથી. ગુજરાતમાં ત્યાંથી અમારે રોડનો એવડો વિકાસ થયો, આ LED લાઇટો આવી છે, બધું સારામાં સારું થઈ ગયું છે. અત્યારે તાલાડાની પ્રજા જેમ સ્વર્ગ કયો ને તો સ્વર્ગમાં રહે છે એવું છે અત્યારે. ચોક્કસ. એટલે બંને પક્ષ પોતપોતાનો દાવો કરી રહ્યા છે કે બંને પક્ષોએ સારું કામ કર્યું છે. બંને પક્ષોનો દાવો એક રીતે થઈ રહ્યો છે. કેમેરામેન વિપુલ બારડ સાથે વિજય જોટવા, JTV ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.